નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત તમને સાંભળશો તો તમને જરૂર પસંદ આવશે. તો ચાલો સાંભળીએ. અરીસા સામું, હા, સીધું પોતાની નજરની સામે નજર મેળવીને જોતી ગોરવાણો ચહેરો, ઊંડી ઉતરી ગયેલી આંખો અને હોઠ પર આંસુ સ્મિત, એક કરમાયેલા ગાલો સાથે પણ એના ગાલમાં પડેલા ખંજન અને આછા સ્મિતમાં એ સુંદર લાગતી હતી. એ પોતાને જ નિહાળતી હતી. લાગી રહ્યું છે કે એ કંઈ વિચારતી હતી અને એના ચહેરા પર આછેરું સ્મિત છવાઈ રહ્યું હતું. ભૂતકાળમાં સરી ગયેલ એ મુદિતા જાણે વર્ષોથી આજે ખુશ થઈ રહી હોય એમ લાગતું હતું. મન કોઈ દિવસ કોઈનું એક ઠેકાણે રહે એવું ક્યારેય બન્યું નથી. હંમેશા એ સતત કંઈ ને કંઈ વિચારતું રહે છે. એમ જ આજે મુદિતાનું મન પણ કંઈક અવનવા વિચારો પર ચડી ગયું હતું. એ દિવસો એ ક્યારેય ભૂલી શકવાની ન હતી. એ દિવસો એ આજે ફરીથી યાદ કરે છે. કહેવામાં તો મોભાદાર પરિવાર, પણ અંદર કોણ જાણે પરિવારની એકતા. એના બે કાકા અને એના પિતાજી, એમ ત્રણ કુટુંબમાં સાથે દાદા ને દાદી. ઘરમાં નાના મોટા દરેક સભ્ય હતા. કોઈ સભ્યની ખોટ જણાતી ન હતી. છતાં પણ એકતાનું નામ તત્વ ક્યાંય ખોવાઈ ગયું હતું. મુદિતા નાની ત્યારથી એને એના દાદા કહેતા, તારે હોસ્ટેલમાં રહીને ભણવાનું, ત્યાં તારા જેવા મિત્રો તને મળી રહેશે. એટલે મુદિતા ખુશ થઈ જતી કે ઘરમાં મમ્મી પપ્પાની જેમ ત્યાં કોઈ ટોકશે નહીં અને મને મિત્ર મળશે નવા નવા, તો ત્યાં હું ખૂબ મજા કરીશ. મુદિતા હવે હોસ્ટેલના સપના જોવા લાગે છે. એ જીદ પકડે છે હોસ્ટેલમાં જવાની. જ્યારે એ માત્ર 8 વર્ષની હોય છે ત્યારે અને એને ગામની નજીક આશ્રમમાં ભણવા મૂકે છે. એ ઓછે ઓછે જાય છે તો છે, પણ એને ઘરની ખૂબ જ યાદ આવે છે. એને નવા મિત્રો પણ મળે છે, પરંતુ એને મમ્મી પપ્પા, દાદા દાદી જેવું કોઈ લાડ પ્યાર કરવા વાળું ના હતું. એ ખૂબ જ યાદ કરે છે બધાને, અને ઘરથી આપેલ ખાવાથી વસ્તુઓ પણ પોતે ખાતી નથી અને મિત્રોને વહેંચી દેશે. એના દિવસો ભણવા કરતા વધારે રડવામાં પસાર કરતી. તે સમયે ટેલિફોન હતા, મોબાઈલ નહીં, એટલે એ વાત પણ કરી શકતી નથી ઘર સાથે. એ રડી રડીને જેમ તેમ એક અઠવાડિયું પૂરું કરે છે અને રવિવારના દિવસે કોઈ મળવા તો આવશે એમ વિચારીને બારી પાસે ઊભી રહી એક નજરે ફક્ત રસ્તો નિહાળે છે. બપોરના 2ના ટકોરો થતા પણ કોઈ મળવા આવ્યું નહીં. આખરે તે આશ્રમમાંથી ભાગી જવાનું વિચારે છે અને સુટકેસ પેક કરે છે. ફરી એક વાર રસ્તા તરફ જુએ છે અને એ આંસુ સાફ કરીને ખુશ થઈ જાય છે, કેમ કે એને મળવા દાદા દાદી જો આવ્યા હોય. અને એ તરત જ દાદીને ભેટી પડે છે અને ખૂબ જ રડે છે. દાદી સમજી પણ જાય છે એના રડતા ચહેરાને જોઈને અને તરત જ ગુણમતાની મજૂરી લઈને ઘરે લઈ આવે છે. મુદિતા ખૂબ જ ખુશ હોય છે. એને ઘરે આવીને શાંતિ અનુભવાય છે, પણ ખબર નહીં મુદિતાને મનમાં હોસ્ટેલનું જ ભૂત વળગ્યું હોય. એમ એ પાછી એના ઓળખીતા સ્વજન જ્યાં નોકરી કરતા હોય છે ત્યાં એ ભણવા જાય છે. પણ ત્યાં એના દિવસો તો સારા જતા હતા. પણ દિવાળી વેકેશનમાં એ ઘરે આવે છે પછી એનું મન આશ્રમમાં જવા તૈયાર જ નથી થતું. છતાં પણ એને ત્યાં જવું પડે છે. પણ એનું મન માનતું નથી. ફક્ત ને ફક્ત ઘરે જવું છે એને. એ ત્યારે પણ રડારડ કરે છે. 8 વર્ષનું બાળક
ઘરનાવથી કેટલા સમય અળગું રહી શકે? ભલા એ આખરે ઘરે જાય છે અને પછી ગામની શાળામાં જ ભણે છે. પણ મુદિતાના પરિવારમાં ઝઘડો કંકાસ હંમેશા ચાલ્યા કરતા. દાદી અને મમ્મીનો ક્યારેય બનતું જ ન હતું. મૃદિતા આવું બધું જોઈને ભણવામાં ધ્યાન લગાવી શકતી નહીં. એટલે એ 8મા ધોરણમાં ફરી હોસ્ટેલમાં જાય છે. ત્યાંના ગમવા છતાં પણ એ વર્ષ રડી રડીને પસાર કરે છે અને પછી એના સારા મિત્રો પણ મળે છે. એટલે એને ત્યાં ગમવા લાગે છે અને 3 વર્ષ ત્યાં જોત જોતામાં પસાર થઈ જાય છે. પછી હવે આગળ શું? 10મા ધોરણના પરિણામની રાહ. મુદિતાનું પરિણામ આવી જાય છે. ઘરના ચહેરા પર વાંચી શકાય એટલો ગુસ્સો દેખાય છે. કેમ? એ મુદિતા સમજી જાય છે. કેમ કે એને ધાર્યા કરતાં ઓછું પરિણામ મળ્યું હતું. મુદિતાના ડરના કારણે ઘર છોડીને ખેતરમાં છુપાઈ જાય છે. આખું ઘર મુદિતાને શોધે છે પણ મુદિતા મળતી નથી. જ્યારે મુદિતાની મમ્મી ખેતરે કામ કરવા જાય છે તો ત્યાં જુએ છે કે ખેતરમાં વૃક્ષની છાયામાં મુદિતા આરામથી નીંદર માણી રહી હતી. એ મુદિતા હતી. એ કંઈ ઓછા પરિણામથી હાર માને એમ ના હતી. એની મમ્મી એને ઘરે લઈ જાય છે અને એને કોઈ કંઈ કહેતું નથી. કેમ કે એ પાછી ભાગી જશે. ઘરથી એ ડરથી બધા ચૂપ રહે છે અને મુદિતાના જીવનમાં તો જાણે હોસ્ટેલ હસ્તરેખામાં જ લખાઈ આવ્યું હોય એમ એ 11મા ધોરણમાં પણ હોસ્ટેલમાં જ પ્રવેશ મેળવે છે. હવે એ બાળકી મટી એટલે કે 16 વર્ષની થઈ ગઈ હતી અને એનું રૂપ પણ ખીલવા લાગ્યું હતું. એનો ગોરોવાન અણિયારી આંખો જે નાયલર લગાડવા વગર પણ ચમકતી, મરોડદાર નાક, ગુલાબી હોઠ અને હસતી તો ગાલના ખંજન એની સુંદરતામાં વધારો કરી 7 ચાંદ લગાડી દે એવી એ રૂપનો અંબાળ હતી મુદિતા. અને ભલા આવી સુંદર કન્યાને જોઈને કોણ ના લલચાય? એ ત્યાં હોસ્ટેલમાં રહેવા જાય છે. એને ત્યાં બધું ફાવી જાય છે. મિત્રોનો સહકાર પણ સારો મળે છે. પણ એ સ્વભાવે ખૂબ જ ભોળી હતી. એટલે કોઈ પણ ફસાવી જાય એવી એ તો કેટલાય મિત્રોને મદદ કરતી, સાથે હોમવર્ક પણ કરી આપતી. એ છેલ્લેથી 3જી બેન્ચ પર બેસતી અને એની બાજુની બેન્ચ પર છોકરાઓની બેન્ચ ગોઠવાયેલ હતી. એમ તો એને પાછળ બેસવાનું ફાવતું ના હતું પણ એ અહીં નવી હતી એટલે એને જ્યાં જગ્યા મળી ત્યાં એ સેટ થઈ જાય છે. પણ બાજુની બેન્ચવાળો છોકરાને જોઈને હંમેશા એને લાગતું એ આખા લેક્ચર દરમિયાન માત્ર મુદિતાને જ જોતો હોય છે. એ રોજ નોટિસ કરે છે. મુદિતા મનમાં ખૂબ જ કચવાય છે પણ કોઈને કહી શકતી નથી. પણ મુદિતાને ક્યાં ખબર હતી કે આ રોજનું એકટીસે જ નિહાળવાનું દ્રશ્ય અડધો ક્લાસ રોજ જોતો હતો. પછી તો એની બધી જ સખીઓ એને ચીડવવા લાગી. એ હેન્ડસમ છોકરો જે આખા ક્લાસમાં દરમિયાન ચોપડી નહીં કે નહીં બ્લેકબોર્ડ માત્ર ને માત્ર મુદિતાના ચહેરાને જોઈને ભણતો એ હેન્ડસમ બોય હતો નીરવ, જે મુદિતા પાછળ પાગલ બન્યો હતો અને એ વાત આખો ક્લાસ જાણતો હતો. હવે આમ રોજ ભલા એક ને એક નજરથી જોવાનો તો નિયમ બની ગયો હતો અને એમ કોઈ વાર મુદિતા પણ નીરવને ચોરી ચોરીથી જોઈ લેતી. આ તેમનો નિત્યક્રમ બની ગયો હતો. જોત જોતામાં દિવાળી વેકેશન આવી જાય છે અને દિવાળી 20 સાથે નીરવ મુદિતાની સામે પ્રેમનો પ્રસ્તાવ મૂકે છે. પરંતુ
નીરવને મુદિતા તરફથી કોઈ પ્રત્યુત્તર મળતો નથી. છેલ્લે મુદિતાને નીરવ એટલું જ કહે છે કે રાહ જોઈશ તારા જવાબની. અને બધા વેકેશનમાં પોતપોતાના ઘરે જાય છે. મુદિતા ઘરે જઈને પણ એ જ વિચારે છે કે નીરવને મારે શું જવાબ આપવો. એ અસમજમાં મુકાઈ જાય છે, કેમ કે એ નીરવ વિશે વધુ જાણતી ન હતી. એ કેવા ઘરનો છોકરો હશે, એનો સ્વભાવ કેવો હશે, એ ખૂબ જ વિચારે છે. કેમ એ હજી નીરવને સારી રીતે જાણતી ન હતી. એટલે એ નક્કી કરે છે કે પહેલા નીરવના વિશે માહિતી મેળવી પછી એ નીરવને જવાબ આપશે. મુદિતા દિવાળી એના પરિવાર જોડે હસી ખુશીથી મનાવે છે અને રજાઓમાં ભાઈ બહેન સાથે મસ્તી કરીને અને વાડીઓ અને ખેતરમાં ફરીને પોતાનો સમય પસાર કરે છે અને રજાઓની મજા માણે છે. દિવાળી વેકેશન પૂર્ણ થતા મુદિતાને હોસ્ટેલમાં જવાનો સમય આવી જાય છે. મુદિતા મનમાં નારાજ થાય છે. મમ્મી પપ્પાને છોડી હોસ્ટેલ જો જવાનું હોય છે તો ભલા કોણ નારાજ ના થાય. અને એ હોસ્ટેલમાં જાય છે. રજાઓમાં તો નીરવને ભૂલી જાય છે. ક્લાસ ચાલુ થાય ત્યારે નીરવ હવે મારા સામે આવીને મને કંઈક પૂછશે તો શું જવાબ આપીશ એમ મૂંઝાય છે. પછી એ એના ક્લાસની છોકરીઓ જે નીરવના ઘર પાસેથી આવતી હતી તેઓ પાસેથી ધીરે ધીરે નીરવ વિશે જાણે છે. એમ તો નીરવ સારો છોકરો હતો, દેખાવે હેન્ડસમ, સ્વભાવ પણ મળતાવડો હતો. પણ એ જાણ્યા પછી પણ ચાલુ ક્લાસે એકબીજાને જોવાનું ચાલુ રહ્યું. પણ મુદિતાએ નીરવને એના પ્રશ્નોનો જવાબ ના આપ્યો હતો. પણ નીરવ એના જવાબ વગર પણ એની નજરથી એ સમજી ગયો હતો કે મુદિતા પણ તેને ચાહવા લાગી છે. ધીરે ધીરે દિવસો પસાર થતા જાય છે અને વસંત ઋતુ એટલે ફેબ્રુઆરી મહિનો કહેવાય છે કે વસંત ઋતુ એટલે પ્રેમની ઋતુ. અને એ ફેબ્રુઆરી મહિનામાં 15 તારીખે આવે એટલે વેલેન્ટાઇન ડે એ દિવસે નીરવ મુદિતાને સામેથી ફરીને પ્રેમનો પ્રસ્તાવ મૂકવાનું વિચારે છે. અને એ નીરવ એવું જ કરે છે. એમના આખા ક્લાસની સામે એ મુદિતા સામે ગુલાબના ફૂલોનો ગુલદસ્તો લઈને એ મુદિતાની સામે પ્રસ્તાવ મૂકે છે. મુદિતા શરમાઈ જાય છે અને આખો ક્લાસ એમના પ્રેમને તાળીઓથી વધાવી લે છે. અને મુદિતા ગુલદસ્તો સ્વીકાર કરે છે. એમ તો એ લોકોને એકલા મળવાનો સમય મળતો નહીં. માત્ર ક્લાસમાં એકબીજાની સાથે વાતચીત અને એકબીજાને જોઈને પ્રેમને આગળ વધાર્યો. અને જોત જોતામાં એમના ભણવાનો સમય પણ પસાર થઈ જાય છે. મુદિતા ભણવામાં હોશિયાર હતી. એ આખા ક્લાસમાં 12મા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં પ્રથમ આવે છે. અને એના ઘરના પણ ખૂબ જ ખુશીની લાગણી અનુભવે છે. હવે મુદિતા એના ઘરે હતી અને નીરવ પણ પોતાના ઘરે હતો. બંને એકબીજા સાથે ફોન પર ઘરનાની નજર છુપાવીને ક્યારેક વાત કરી લેતા. આમ હવે બંનેના ઘરમાં ધોરણના પરિણામ પણ આવી ગયા હતા અને હવે બંને કોલેજ કરવાનું વિચારે છે. પણ મુદિતા અને નીરવ બંનેના ઘર અલગ દિશામાં એટલે કે એકબીજાના ઘર ઘણા દૂર હતા. તો નીરવ એના ગામની નજીકની કોલેજમાં એડમિશન મેળવે છે
અને મુદિતાને નસીબમાં તો જાણે હોસ્ટેલ જ લખાઈ ગઈ હોય એમ એ એના ઘરથી દૂર કોલેજમાં એડમિશન મેળવે છે અને હોસ્ટેલમાં રહીને કોલેજ કરે છે. બંને ભણીને નોકરી મેળવીને પછી જ લગ્ન કરશે એમ વિચારે છે. બંને પોતપોતાનું મન ભણવામાં પરોવે છે અને એમ દિવસો પસાર થતા જાય છે. હોસ્ટેલમાંથી ઘરે આવવાનું હોય ત્યારે નીરવને મળી લેતી. આમ એની મુલાકાત થતી રહેતી. મુદિતા દિવાળીની રજાઓમાં ઘરે જાય છે ત્યારે નીરવ જ એને મૂકવા આવ્યો હોય છે. એ ઘરના નજીકના રસ્તે મુદિતાને છોડે છે, પણ મુદિતાનું કમનસીબ એ દિવસે નીરવને મુદિતા સાથે એની કાકી જોઈ લેશે અને ઘરમાં બધાને આ વાત કહી દેશે. અને મુદિતાને ખબર જ છે કે હવે એના દાદા અને પપ્પા શું કરશે. તે અને દાદી તો આખું ઘર માથે લેશે. મુદિતાને ડર લાગે છે કે હવે શું જવાબ આપશે. આખો દિવસ એને કોઈ કંઈ કહેતું નથી. સાંજે બધા શાંતિથી જમે છે અને મુદિતાના ઘરમાં એક નિયમ હતો કે બધાએ સાંજે જમવું અને ઘરના વડીલ એટલે દાદા એમની વાત બધાએ માનવી. તો જમીને દાદા બધાને ભેગા કરે છે. કાકા કાકી મમ્મી પપ્પા નાના ભાઈ બહેનને છોડીને બધા ભેગા થાય છે. મુદિતાને પણ બોલાવવામાં આવે છે અને દાદા વાતને શાંતિપૂર્વક બધાની સામે મૂકે છે અને મુદિતાએ હવે જવાબ આપવાનું હોય છે. એમ તો મુદિતા સમજદાર હોય છે એટલે એ દાદાને સવાલોનો જવાબ આપવા તૈયાર જ હોય છે. દાદા કહે છે, જો બેટા, તું 6 વર્ષથી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે અને તું ભણવામાં પણ હોશિયાર છે, તો તારે ભણવાની ઉંમરમાં તે આવું શા માટે કર્યું? દાદાને જવાબ આપતા મુદિતા કહે છે, દાદાજી, હું પ્રેમમાં પડી ગઈ છું, પણ મેં ભણવામાં પણ એક લગ્ન રાખું છું. હું આપણા પરિવારનું નામ રોશન કરીશ અને હું ભણીને જરૂર સારી નોકરી મેળવીશ. પછી જ હું નીરવ સાથે લગ્ન કરીશ. અને હા દાદાજી, નીરવની પણ એવી જ ઈચ્છા છે અને નીરવ ખૂબ જ સારો છોકરો છે. દાદાજી, દાદાને જવાબ આપી મુદિતા ચૂપ રહે છે અને ઘરના સભ્યોની પણ દાદા મંજૂરી લે છે અને સાથે એને બધા જ સમજાવે પણ છે કે હમણાં તે ભણવામાં ધ્યાન લગાવે. અને મુદિતા બધાની વાત સાથે સહમત હોય તો જ. અને બધા છૂટા પડે છે અને સૂઈ જાય છે. મુદિતાને ઊંઘ આવતી નથી. એ નીરવને ફોન કરે છે અને ઘરે જે થયું એ બધી જ વાત કરે છે. નીરવ થોડો ગભરાય છે કેમ કે હજી નીરવ એના ઘરનો મુદિતા વિશે જણાવી શક્યો ના હતો અને એ મુદિતાને કહે છે કે એ પોતાના ઘરે ભણવાનું પૂરું થાય પછી જ વાત કરશે. આમ મુદિતાના ઘરે હવે ખબર પડી ગઈ હતી. તેથી નીરવ મુદિતાને મળવા માટે અવારનવાર ઘરે આવતો અને ઘરનાને પણ નીરવનો મળતાવડો સ્વભાવ ગમતો. આમ નીરવ અને મુદિતાને મળવામાં હવે કોઈ ચોરી રાખવી પડતી ના હતી. બંને એકબીજાને સારી રીતે જાણે છે અને તેઓ એકમેક સાથે વધુ સમય પસાર કરે છે. તેથી એકબીજાની પસંદ નાપસંદ બધું જ જાણે છે. અને મુદિતા હવે ખૂબ જ ખુશ હતી કે એના ઘરના પણ લગ્ન માટે અને ભણાવવા માટે તૈયાર હતા. દિવાળી વેકેશન પૂરું થતા મુદિતા ઘર છોડી હોસ્ટેલ જાય છે અને એ ભણવામાં મન લગાવે છે. નીરવને પણ કોલેજ ચાલુ હોવાથી હવે મળવાનું ઓછું થતું હતું, પણ સમય કાઢીને બંને ફોન પર થોડી ઘણી વાતો કરી લેતા. આમ દિવસો આમ પસાર થાય છે તેમ નીરવ અને મુદિતા બંને કોલેજના કામમાં વ્યસ્ત થઈ જાય છે અને ફોન પર વાત પણ ભાગ્યે જ થતી. હવે બીજું સેમેસ્ટર પૂરું થવા આવ્યું હતું અને માત્ર પરીક્ષા જ બાકી હતી અને મુદિતા બધી જ પરીક્ષાની તૈયારીઓ કરી પછી નીરવને ફોન કરે છે.
નીરવ ફોન ઉપાડતો નથી એટલે મુદિતાને લાગે છે કે નીરવ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હશે. એ પછી ફોન કરવાનું વિચારે છે. હોસ્ટેલ હતી એટલે એમને ત્યાં મોબાઈલ ફોન અઠવાડિયામાં રવિવારના દિવસે આપવામાં આવતો, એટલે એ રવિવારે સાંજે પાછો ફોન કરે છે. પણ નીરવનો કોઈ જવાબ મળતો નથી, ના તો સામેથી ફોન કે ના તો કોઈ મેસેજ. મુદિતાને ચિંતા થાય છે કે શું થયું હશે, કેમ નીરવ એના ફોન નથી ઉપાડતો. એ અભ્યાસમાં પણ ધ્યાન લગાવી શકતી નથી. એ એની મમ્મીને જણાવે છે. એની મમ્મી નીરવને ફોન કરે છે, છતાં પણ નીરવનો કોઈ જવાબ મળતો નથી. હવે મુદિતા ગભરાય છે કે આને શું થયું હશે. એના મનમાં અનેક વિચારો સળવળે છે કે નીરવ કોઈ મુશ્કેલીમાં તો નહીં હોય ને. નીરવના ઘરનાને એની વાત ખબર પડી ગઈ હશે. શું એના ઘરનાએ મને નાપસંદ કરી હશે? જેવા અનેક સવાલો એના મનમાં ઉચાટ મારે છે. આમ નીરવ મુદિતા અને એના ઘરનાનો ફોન ઉઠાવતો ના હતો. પરીક્ષા શરૂ થવાની હોય છે અને મુદિતા નીરવ વિશે વિચારી પરીક્ષાની તૈયારી કરી શકતી નથી. પરીક્ષા સોમવારથી હોય છે. આ રવિવારે પાછો મુદિતા ફોન કરે છે. નીરવ ઉપાડતો નથી, પણ રાતના સમયે નીરવનો ફોન આવે છે. મુદિતા ખુશ થઈ જાય છે નીરવનો ફોન જોઈને, અને એ ફોન ઉપાડીને નીરવ બોલે તે પહેલા જ, અરે નીરવ, તું ક્યાં હતો? તું કોઈ મુશ્કેલીમાં હતો કે કેમ? શું થયું છે? નીરવ, તને કેમ અમારા ફોન નથી ઉપાડતો? જેવા અનેક સવાલો એક સાથે મુદિતા પૂછે છે. તે બધું સાંભળ્યા પછી નીરવ માત્ર એટલું જ કહે છે કે પરીક્ષાની તૈયારી થઈ ગઈ હશે અને મારા પર ધ્યાન ઓછું ને પરીક્ષામાં વધારે આપજે. અને હા, મારી સાથે લગ્ન કરવાનું સપનું ના જોઈશ. બસ આટલું કહી નીરવ ફોન મૂકી દેશે. મુદિતાને પગ નીચેથી જમીન સરકી ગઈ હોય છે એવો આઘાત લાગે છે. એ સાંભળીને રડી પડે છે. પછી પળભર માટે વિચારે છે કે નીરવ આવું નહીં કરી શકે, નક્કી એણે મજાક કરી હશે. નીરવને ફોન કરે છે. નીરવ ઉપાડતો નથી. પછી એ એની મમ્મીને ફોન કરીને બધું જણાવે છે. એની મમ્મી આશ્વાસન આપે છે અને કહે છે, બેટા, અત્યારે તું એ બધું છોડ, એ અમે સંભાળી લઈશું. તું તારી પરીક્ષા પર ધ્યાન આપ. કાલથી પેપર છે તો તેની તૈયારી કર. હું અને પપ્પા વાત કરીશું નીરવ જોડે, એટલે તું ચિંતા કરીશ નહીં. એક માં તરીકે દીકરીને આશ્વાસન આપે છે અને મુદિતાને એની મમ્મી પર વિશ્વાસ હતો એટલે એ મમ્મીની વાત માની શાંતિથી પરીક્ષા આપે છે. પરીક્ષા પૂરી થાય છે. હવે વેકેશન હોવાથી મુદિતા નીરવને લેવા આવશે એમ વિચારીને નીરવને ફોન કરે છે. નીરવ જવાબ આપતો નથી એટલે મુદિતા એના પપ્પા સાથે ઘરે જાય છે. ઘરે એ મમ્મી પપ્પા સાથે વાત કરે છે. બીજા દિવસે મુદિતાના પપ્પા નીરવને ફોન કરે છે. નીરવ ફોન ઉપાડે છે. એના પપ્પા જોડે શાંતિથી વાત કરે છે અને કહે છે કે હું મુદિતા સાથે લગ્ન નહીં કરી શકું. મારા ઘરનાને આ મંજૂર નથી, તો હું હવે કંઈ કરી શકું એમ નથી. પછી મુદિતાના પપ્પા નીરવના પપ્પા જોડે વાત કરવાની ઈચ્છા જણાવે છે અને નીરવ એના પપ્પાને ફોન આપે છે. તો નીરવના પપ્પા શાંતિથી વાત કરવાને બદલે ગુસ્સામાં આવી વાત કરે છે અને કહે છે, મારા દીકરાએ તમને સામેથી ના પાડી છે, તો તમે શા માટે અમને હેરાન કરો છો? તમારી દીકરી સાથે લગ્ન કરવાનો મારો દીકરો એકલો જ નથી. દુનિયામાં ઘણા છોકરાઓ છે, એમાંથી એક તો મળશે ને લગ્ન કરવા માટે. આમ આવો શિશોરો જવાબ નીરવના પપ્પા આપે છે. પછી શું થવાનું? હવે
નીરવને ભૂલવા સિવાય મુદિતા બીજું શું કરી શકે? છતાં પણ મુદિતા વિશ્વાસ કરી શકતી ન હતી કે નીરવ પોતાના પ્રેમને ક્યારેય પણ ભૂલી શકે. એ રોજ નીરવના ફોનની રાહ જોતી. નીરવનો ફોન તો શું, પણ એક મેસેજ પણ આવતો નહીં. એણે જમવાનું પણ ઓછું કરી નાખ્યું હતું. આખો દિવસ તો આમ તેમ પસાર કરી લે છે, પણ રાત એ રડી રડીને વિતાવે છે. અને ઘરમાં આ વાત મુદિતાના મમ્મી પપ્પા સિવાય કોઈને ખબર ન હતી. એક દિવસ નારાજ મુદિતાને એની દાદી પૂછે છે, શું થયું છે? તું જ્યારથી ઘરે આવી છે ત્યારથી મેં તને હસતા જોઈ નથી. કંઈક થયું છે? બેટા, આ તારી દાદી ને દાદા બેઠા છે, તું કહી શકે છે. મુદિતા દાદી બાજુ જોઈ છે અને જાણે ક્યારથી રુદન દબાવી રાખ્યું હોય એમ દાદીને ભેટી પડે છે અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે. અને એ રડવાનું રોકી શકતી નથી. દાદીને ખબર નથી કે એ કેમ રડે છે, પણ હસતી રમતી મુદિતાને આવી રીતે રડતા જોઈ દાદી પણ રડી પડે છે. મુદિતા દાદીને બધી વાત જણાવે છે ને દિલનો ભાર હલકો કરે છે. દાદી આ વાત દાદાને જણાવે છે અને છેવટે ઘરનાને બધાને ખબર પડે છે અને મુદિતાને બધા સમજાવે છે એને ભૂલવા માટે. એને સારી જિંદગી બનાવવી હોય તો હવે નીરવને ભૂલીને આગળ વધવા કહે છે. મુદિતા સમજદાર હોય છે. એ ઘરનાના સાથ સહકારથી થોડી હળવી બને છે, પણ એની કાકીઓ એક ખૂણે જઈને મુદિતાની મજાક ઉડાવે છે. આમ દિવસો વીતતા જાય છે. મુદિતા નીરવને ભૂલવાની ઘણી કોશિશ કરે છે, પણ એ ભૂલી શકતી ન હતી. એની બધી જ યાદોમાં નીરવ સમાયો હતો. એ એના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતી હતી. બીજી બાજુ નીરવ ખુશ હતો મુદિતાને એની જિંદગીથી દૂર કરીને, અને મુદિતા નીરવ પાસે બસ એને છોડવાનું કારણ માંગતી હતી. આમ દિવસ પસાર થતા જાય છે અને કોલેજ પણ ચાલુ થઈ જાય છે. મુદિતા નીરવને ભૂલી આગળ વધે છે હિંમત કરીને અને કોલેજનું 3જું સેમેસ્ટર પૂરું કરે છે. ત્યાર પછી તો મુદિતા માટે માગા પણ આવવા લાગે છે, પણ મુદિતા દરેક છોકરામાં નીરવને શોધતી હોય છે, એટલે એને કોઈ છોકરો પસંદ આવતો નથી. કોલેજનું 2જું વર્ષ પણ પૂરું કરે છે અને ત્યાર પછી એક દિવસ એ નીરવના ખાસ મિત્ર મિતેશને ફોન કરી નીરવના ખબર પૂછે છે. નીરવનો મિત્ર એને જણાવે છે કે નીરવ કોઈ બીજી એના કોલેજની છોકરીના પ્રેમમાં છે. આ જાણી મુદિતાને ખૂબ જ દુઃખ થાય છે, પણ શું કરી શકે? એ મુદિતાને તો કોઈ છોકરો પસંદ આવતો ન હતો. એક દિવસ અચાનક મુદિતાની ખાસ મિત્ર અને નીરવની પાડોશી પલ્લવીનો ફોન આવે છે અને મુદિતાને જણાવે છે કે નીરવ તો કોઈ અન્ય છોકરી જોડે લગ્ન કરવા જઈ રહ્યો છે. તે નીરવને સમજાવવાની કોઈ પણ કોશિશ કેમ ના કરી? મુદિતા જે બન્યું તે બધું જણાવે છે અને મુદિતા એ પણ પૂછી લે છે કે છોકરી એના કોલેજની છે ને? તો પલ્લવી કહે છે, ના, એના પપ્પા લોકોએ નક્કી કર્યું છે. તો ત્યારે એકવાર તો મુદિતાને નીરવને પૂછવાનું મન થાય છે, પણ એ ફોન કરતી નથી. વિચારે છે કે મારે હવે પૂછીને શું કરવું? એની જિંદગીમાં એ આગળ વધે તો મને શું પ્રોબ્લેમ? એ નીરવના લગ્નના વિચારો ભૂલવાની કોશિશ કરે છે. એના લગ્નો માટે પણ માગા આવે છે, પણ મુદિતા અત્યારે લગ્ન કરવા માંગતી ન હતી.
બીજી બાજુ નીરવના લગ્નની તારીખ પણ આવી જાય છે અને લગ્નના થોડા દિવસો પહેલા મુદિતા પર નીરવનો ફોન આવે છે. મુદિતાને લાગે છે કે નીરવ એના લગ્નનું આમંત્રણ આપવા ફોન કરી રહ્યો છે, એટલે એ ફોન ઉપાડે છે. આજે સામેથી નીરવ મુદિતાને એના ઘરનાના હાલચાલ પૂછે છે, એની પણ ખબર લે છે. પછી એ વાત કરે છે, કહે છે, મુદિતા મારી સાથે લગ્ન કરવા તૈયાર છે, તું વિલ યુ મેરી મે? મુદિતાને એક પળ માટે તો સપનું જ જેવું લાગે છે અને મુદિતા વિચારમાં પડે છે કે આ સપનું છે કે હકીકત. અરીસા સામું બેસેલી મુદિતાની વિચારતંત્રા ખોરવાય છે. સિયા મુદિતાની દીકરી. ઓહ માય બ્યુટીફુલ મોમ શું જઈ રહી છે અરીસા સામે. મુદિતાના લગ્નના ફોટા જોતા, મમ્મી આજે પણ તું એટલી સુંદર લાગે છે જ્યારે તે મારા પપ્પા સાથે લગ્ન કર્યા હતા ત્યારે લાગતી હતી. મુદિતા દીકરી સામું જોઈ ધીમો હસે છે અને મા દીકરી બંનેના લગ્નના ફોટા જોવામાં ચીટ પરોવે છે. પણ મુદિતાને લગ્નના ફોટા જોતા અટકેલા વિચારોમાં ફરી ખોવાઈ જાય છે. મુદિતા ફરી ભૂતકાળના વિચારોમાં સરી જાય છે. નીરવનો આવેલો ફોન, લગ્ન માટે કરેલો સવાલ. મુદિતા ખૂબ જ વિચારે છે કે પોતે પણ નીરવને પ્રેમ કરતી હતી અને હજી પણ કરે છે, તો સામેથી નીરવ લગ્ન માટે પ્રસ્તાવ મૂકે છે તો શું કરવું જોઈએ? આખર એને કંઈ સમજાતું નથી, એટલે એ ઘરનાને સામે વાત કરે છે. ઘરના મુદિતાને કહે છે અને સલાહ પણ આપે છે. પહેલા તો પૂછે છે કે તારી શું ઈચ્છા છે? એકવાર તને છોડી જનાર વ્યક્તિ જેને તારા અશ્રુઓ તો શું પણ પાછળ ફરીને પણ ન જોયું, તેના પર તું આખી જિંદગી વિશ્વાસ રાખી શકશે? પછી તારી મરજી, એમ કહી ઘરના સભ્યો નિર્ણય લેવાનો મુદિતા પર છોડી દેશે. મુદિતા વિચારે છે કે લગ્ન માટે એમને એમ હા ન કહી શકું. બીજા દિવસે સાંજે ફરી ફોનની રિંગ રણકે છે. મુદિતા જોવે છે નીરવનો ફોન હોય છે. મુદિતા ફોન ઉપાડતાની સાથે મુદિતા નીરવને કહી દે છે કે હું તારા સાથે લગ્ન નહીં કરી શકું. નીરવ મુદિતાને કારણ પૂછે છે, ત્યારે મુદિતા પણ એને મોકો મળતા જ મુદિતા પણ એને અચાનક છોડવાનું અને આજે અચાનક લગ્ન માટે પ્રસ્તાવ મૂકવાનું કારણ પૂછે છે. ત્યારે નીરવ વાત ચાલુ કરે છે કે નીરવને કોલેજમાં અન્ય છોકરી ગમી ગઈ હતી અને તેના સાથે તે લગ્ન કરવા માંગતો હતો, પણ યુવતીના ઘરના લગ્ન માટે રાજી ના થયા અને પછી નીરવના માટે અન્ય છોકરી જોવાનું ઘરનાએ ચાલુ કર્યું અને નિયતિ નામની છોકરી સાથે એની સગાઈ થઈ. પણ લગ્નની તારીખ અને કંકોત્રી છપાઈ ગયા. પછી નિયતિ આ લગ્નથી ખુશ નથી, એ કોઈ અન્ય છોકરાના પ્રેમમાં છે. એ વાત જાણતા લગ્ન માટે ના કહી દીધી અને એટલે જ મેં પણ મનોમન નક્કી કર્યું કે તું પણ મારો પહેલો પ્રેમ છે, તો હું પણ તારા જોડે લગ્ન કરી લઉં. મુદિતા વિચારીને પછી કહે છે કે અન્ય છોકરી તને ગમી ગઈ ત્યારે તું મને ભૂલી ગયો અને આજે તારી સગાઈ તૂટી ગઈ, કંકોત્રી વહેંચાઈ ગઈ, એટલે તું મારા પાસે આવ્યો, તો મેં તારા પર વિશ્વાસ કેવી રીતે કરી શકું? ત્યારે નીરવ છીછોરું હસીને, તારી મરજી, તને વિશ્વાસ ના હોય તો હું કંઈ કરી શકું એમ નથી, એમ કહી નીરવ ફોન મૂકે છે. મુદિતા નીરવને ભૂલી જવા માગે છે અને નીરવ પણ હવે મુદિતા લગ્ન માટે રાજી નથી એમ જાણી જાય છે અને નીરવને છોકરી મળી જાય છે.
તે પ્રતિમા નામની છોકરી સાથે લગ્નના ફેરા ફરે છે અને મુદિતા નીરવના લગ્નના દિવસે વીતેલા દિવસો યાદ કરીને રડીને મન હળવું કરે છે. મુદિતા કોલેજ પૂરી કરે છે અને તે હળવે નીરવને ભૂલી ચૂકી હોય છે. મુદિતા પોતાની કારકિર્દી બનાવવામાં ધ્યાન આપે છે અને તે ભણવાનું પૂરું કરીને અન્ય બહારની પરીક્ષા પાસ કરીને પ્રોફેસર બને છે અને તે હવે લગ્ન કરવા પણ તૈયાર હતી. હવે કેમ કે એની જિંદગી હવે અલગ રીતે સેટ થઈ ગઈ હતી. આખર એ દિવસ આવી ગયો. મુદિતાને જોવા માટે એન્જિનિયર છોકરો આવે છે. લાંબુ કદ, ગોરવાન ચહેરો પણ છલકતું આછું સ્મિત અને સારા એવા સ્વભાવનો છોકરો હતો. એ હતો આદિત્ય. હા, મુદિતાને પસંદ આવે છે અને આદિત્યને પણ મુદિતા ખૂબ જ પસંદ આવે છે. મુદિતાના લગ્ન આદિત્ય સાથે ધામધૂમથી થઈ જાય છે. મુદિતા હવે ખૂબ જ ખુશ હતી કેમ કે આદિત્ય એને હંમેશા ખુશ જોવા માંગતો હતો. મુદિતાને જોઈને તેઓ જીવનસાથી મળી ગયો હતો અને સાસુ સસરા પણ મુદિતાને એમની દીકરીની જેમ જ માને છે અને મુદિતાને ઘરે થોડા સમયમાં કિલકારીઓ ગાજે છે ને દીકરીનો જન્મ થાય છે. એનું નામ સિયા રાખે છે. સિયા 5 વર્ષની હતી ત્યારે જ આદિત્યના મમ્મી પપ્પાનું અકસ્માતમાં મૃત્યુ થાય છે. ત્યારથી ઘરમાં માત્ર મુદિતા, આદિત્ય અને સિયા જ રહે છે. સિયાને રમાડવા માટે રાખેલી આયા આલ્બમ જોતા જોતા સિયા મમ્મી ક્યાં ખોવાઈ ગઈ પપ્પાની યાદમાં મુદિતાની વિચારતંત્રા તૂટે છે. સિયા, પપ્પા ક્યારથી અવાજ આપે છે તને કે ચા પીવાનો સમય થઈ ગયો છે અને પપ્પાને તારા હાથની ચા સિવાય અમારી ગમતી નથી. તો મમ્મી, હવે તમે તમારા હીરોને ગરમ ગરમ ચા પીવડાવી દો. મુદિતા સિયાને ટપલી મારે છે અને રસોડામાં જઈ ચા બનાવી આપે છે. ત્રણેય જણા મીઠી મીઠી વાતો કરતા કરતા ગરમ ગરમ ચાની ચૂસકી લે છે. આ સાથે કહાની સમાપ્ત થાય છે. હાર માનવી નહીં અને હંમેશા આગળ વધીને પોતાના સપનાઓ પૂરા કરવા. જિંદગી ખરેખર જુઓ તો સરસ જ છે. મુદિતાની જિંદગીથી હાર માનીને કોઈ ખોટું પગલું ભરી દે તો આજે સિયા જેવી દીકરી અને આદિત્ય જેવો પ્રેમાળ પતિ ના મળત અને મુદિતા નીરવના બીજી વારના પ્રસ્તાવમાં લગ્ન કરતે તો ઘરમાં માન સન્માન ના મળત. આજે મુદિતા એના પરિવાર સાથે ખુશીથી જીવન વિતાવી રહી છે. મિત્રો, વાર્તા વિશે તમારો અભિપ્રાય શું છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમને વાર્તા ગમી હોય તો લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અન્યથા આ આપણી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે તમને દરરોજ નવી વાર્તાઓ સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, આવી અવનવી વાર્તાઓ સાંભળવા માટે તો અમારી સાથે જોડાયેલા જ રહેજો.